વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો। શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો હવે જો અહીંયા પ્રશ્નમાં શું આપેલું છે કે નીચે આપણને થોડાક પદ આપેલા છે, એની આપણે વ્યાખ્યા લખવાની છે। પછી આપણે કીધેલું છે કે શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે। કે માની લ્યો આપણે પદની વ્યાખ્યા લખી, તો એ વ્યાખ્યામાં એવા કયા પદ છે જેને આપણે એની પણ વ્યાખ્યાની જરૂર છે, કે એવા કયા પદ છે કે જેની વ્યાખ્યાની અંદર એવા કેવા પદ આવે છે કે જેની આપણે વ્યાખ્યા લખી શકીએ, જેની આપણે વ્યાખ્યા લખવાની જરૂર છે, જેનો આપણને મિનિંગ ખબર ન હોય। તો એ કયા પદ છે, તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો આપણે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરશું, એટલે આપણે એને પાછી એની વ્યાખ્યા લખવાની। કે આપણે આજે પદની વ્યાખ્યા લખીએ, એમાં એવા પદ આવે કે જેની આપણે વ્યાખ્યા લખી શકીએ, તો એ પદની પણ પહેલાં વ્યાખ્યા લખવાની। તો સૌ પહેલાં તો આપણને જે પદ આપેલા છે એની જ આપણે વ્યાખ્યા લખી લઈએ। તો જુઓ, આપણને અહીં પહેલું પદ આપેલું છે સમાંતર રેખાઓ। તો સમાંતર રેખાઓની વ્યાખ્યા શું થાય કે જે એક જ સમતલમાં આવેલી હોય, એક જ સમતલમાં આવેલી બે અલગ અલગ રેખાઓ, એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ કે છે શું થાય છે, ક્યારેય એકબીજાને છેદતી ન હોય, કે જે ક્યારેય એકબીજાને છેદતી નથી। તે બે રેખા હોય, તે બંને રેખાઓને આપણે કેવી રેખાઓ કહીશું? સમાંતર રેખાઓ કહીશું। સમાંતર રેખાઓ કહે છે કે જે એક જ સમતલમાં આવેલી હોય એવી બે ભિન્ન અલગ અલગ રેખાઓ જે ક્યારેય એકબીજાને છેદતી ન હોય, તે બંને રેખાઓને સમાંતર રેખાઓ કહે છે। કે અહીંયા આપણે બે રેખા દોરી દઉં, રેખા એલ અને રેખા એમ, કે એ બંને કેમ આવેલી છે? એક જ સમતલમાં આવેલી છે અને ક્યારેય એકબીજાને છેદતી નથી, બેયને એકબીજાને ક્યારેય ક્રોસ થતી નથી, તો એને આપણે શું કહીએ? સમાંતર રેખા કહીએ છીએ। તો હવે જુઓ, આપણને આ સમાંતર રેખાની વ્યાખ્યા લખી, હવે ત્યારબાદ આપણે લંબ રેખાની વ્યાખ્યા લખીએ। હવે જુઓ, આપેલું છે બીજું લંબ રેખાઓ। લંબ રેખાઓ એટલે કે શું? કે જે બે રેખાઓ એકબીજાને છેદતી હોય, પણ કેવી રીતે? જે બે રેખાઓ એકબીજાને લંબ રૂપે છેદે, લંબ રૂપે। તો લંબ રૂપે એટલે શું થશે? લંબ રૂપે એટલે 90 અંશના ખૂણે છેદે, એને આપણે શું કહીએ? લંબ રૂપે કહીએ। કે જે બે રેખાઓ એકબીજાને લંબ રૂપે છેદે છે તેને લંબ રેખાઓ કહે છે। લંબ રેખાઓ કહે છે કે આપણે કોઈ પણ બે રેખા દોરી દઈએ કે જે એકબીજાને છેદે છે, કે અહીંયા રેખા એલ દોરી દઈએ અને રેખા એમ દોરી દઈએ, તમે નામ નહીં દર્શાવો તો પણ ચાલશે, સીધી એમને રેખા દોરી દેશો તો પણ ચાલશે। તો હવે જુઓ, રેખા એલ ને રેખા એમ દોરી તો આ બંને વચ્ચે કેવો અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને। તો આ બંને રેખાઓ વચ્ચે 90 અંશનો ખૂણો બને, તો આ રેખાઓ બંને એ પરસ્પર કેવી રેખાઓ કહેવાય? લંબ રેખાઓ કહેવાય, કે બંને 90 અંશના ખૂણે છેદે છે, એટલે આ રેખાઓ કેવી થશે? લંબ રેખાઓ થશે। તો આ જો આપણી લંબ રેખાની વ્યાખ્યા થઈ। હવે આપણે આગળ રેખાખંડ જોઈએ। તો જુઓ, રેખાખંડ કોને કહેવાય? તો રેખાખંડ એને કહેવાય કે જે રેખા હોય એના એક ભાગને, કે બે અંત્ય બિંદુ ધરાવે, કે બે અંત્ય બિંદુ ધરાવતા
રેખાના ભાગને ધરાવતા રેખાના ભાગને શું કહે છે? રેખાખંડ કહે છે. ભાગને રેખાખંડ કહે છે. કે જેને બે અંત્ય બિંદુ હોય. અંત્ય બિંદુ એટલે કે જ્યાં તેનો અંત થાય. કે અહીંયા હું એક રેખા દોરી દઉં. રેખા કેવી હોય? અનંત હોય છે. તે ક્યારેય જ્યાં સુધી લંબાવીએ ત્યાં સુધી લંબાવી શકાય. પણ જો એ રેખાનો એક ભાગ હોય અને એમાં બે અંત્ય બિંદુ ધરાવતા હોય, એટલે કે અહીંયા શું થાય? એ રેખાનો અંત થાય એટલે આ બે અંત્ય બિંદુ ધરાવતા રેખાનો એક ભાગ, એને આપણે શું કહીએ? આ જે ભાગ છે આ ભાગને આપણે શું કહીશું? રેખાખંડ કહીશું. ત્યાં જે અંત્ય બિંદુ ધરાવતો આ ભાગ હોય આ ભાગને આપણે રેખાખંડ કહીશું. તો આપણા રેખાખંડની વ્યાખ્યા થઈ. હવે આપણે આગળની વ્યાખ્યા જોઈએ. તો હવે શું આપેલું છે? વર્તુળની ત્રિજ્યા. તો હવે જોવો વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? કે જે વર્તુળનું કેન્દ્ર હોય, વર્તુળના કેન્દ્ર અને જે વર્તુળનો પરિઘ હોય, વર્તુળના કેન્દ્ર અને વર્તુળના પરિઘ પર રહેલો કોઈ પણ બિંદુ વચ્ચેનું જે અંતર હોય, કોઈ પણ બિંદુ વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્યાં કોઈ પણ અહીં જોવો સાઈડમાં એક વર્તુળ દોરીએ. આ વર્તુળ છે. આ વર્તુળનો પરિઘ કયો થાય? આ વર્તુળની બાઉન્ડ્રી પરિમિતિ હોય અને વર્તુળનો પરિઘ કહેવાય. તો આ વર્તુળનો પરિઘ છે અને આ વર્તુળનો કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્ર અને વર્તુળના પરિઘ વચ્ચે કોઈ પણ બિંદુ વચ્ચેના અંતરના પરિઘમાં કોઈ પણ બિંદુ લઈ લેવા, કેન્દ્રનું કોઈ પણ બિંદુ લઈ લો, બંને વચ્ચે જેટલું અંતર હોય એને આપણે શું કહીએ? વર્તુળની ત્રિજ્યા. અહીંથી તમે ગમે એમ લ્યો, આ વર્તુળની શું થાય? ત્રિજ્યા થાય. અને આપણે શું કહીશું? ત્રિજ્યા વર્તુળની. તો આ જોવો આપણા ચોથા પદની વ્યાખ્યા આવી. હવે આપણને પાંચમું પદ આપેલું છે ચોરસ. તો જોવો ચોરસની વ્યાખ્યા શું થાય? તો ચોરસ કોને કહેવાય? કે જે ચતુષ્કોણની ચારેય બાજુ, ચારેય બાજુ તેમજ ચારેય ખૂણા કેવા હોય? સરખા હોય, સમાન હોય. ચારેય ખૂણા સમાન હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. કે એવો ચતુષ્કોણ કે જેમાં તેની ચારેય બાજુ હોય. આપણે કોઈ પણ એક ચતુષ્કોણ દોરી લઈએ. ચાર બાજુ ને ચાર ખૂણા હોય, પણ કેવા? ચારેય બાજુ ને ચારેય ખૂણા સમાન હોય, સરખા હોય. આ બાજુ સરખી, આ બાજુ સરખી, આ બાજુ સરખી. આ ચારેય ખૂણા કેવા હોય? સરખા હોય. એને આપણે શું કહીએ? ચોરસ કહીએ છીએ. તો આપણા પાંચમા પદની વ્યાખ્યા થઈ. હવે આપણે પ્રશ્નમાં જોઈએ તો આપણે શું કીધું હતું? આપણે પદોની વ્યાખ્યા આપવાની છે અને એમાં કોઈ પણ એવો પદ હોય કે જે વ્યાખ્યાયિત, આપણે એની હજી વ્યાખ્યા દેવાની જરૂર છે. કે આપણે વ્યાખ્યા લખી એમાં પણ એવા પદ છે કે જેની આપણે વ્યાખ્યા દેવાની જરૂર છે. તો એ કયા પદ છે? તો અને આપણે એ પદને કેવી રીતે વ્યાખ્યાયિત કરશું? તો આ વ્યાખ્યામાં એવા આપણે પદ શોધ કેવાના છે, કયા પદ છે. જે પદ આવે એની પણ આપણે વ્યાખ્યા લખવાની છે. તો અહીંયા તમે જોશો આ વ્યાખ્યાઓ છે. એમાં પછી બીજી વ્યાખ્યા છે એમાં 90 અંશના ખૂણે, કે જેને આપણે કાટખૂણે પણ કહીએ છીએ. કાટખૂણે તો આપણું પહેલું પદ થશે જેને આપણે વ્યાખ્યા દેવાની જરૂર છે. પછી બીજું પદ કયું થશે? વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળનું કેન્દ્ર અહીંયા તમે જોશો આ વર્તુળનું કેન્દ્ર. તો આ વર્તુળના કેન્દ્રને આપણે વ્યાખ્યાની જરૂર છે. અને પછી જે વર્તુળનો પરિઘ છે તો પરિઘને જરૂર છે. અને અહીંયા ચોરસમાં ચતુષ્કોણને. તો આ પદોની આપણે હજી વ્યાખ્યા આપી શકીએ છીએ. તો આપણે આ પદોની વ્યાખ્યા આપવાની છે. તો જો લખશું કે આપણે વર્તુળનું કેન્દ્ર, પરિધ, પછી જે ચતુષ્કોણ છે, અને જે કાટખૂણો છે તે કાટખૂણાને વ્યાખ્યાયિત કરશું. કે આપણને પૂછ્યું હતું કયા પદને હજી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. તો આ બધા પદને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અને આપણે આને વ્યાખ્યા આપશું. આ પદોની પણ હવે આપણે આ 4
પદોની વ્યાખ્યા આપશું. તો હવે જોવો સૌની પહેલા આપણે કાટખૂણાની વ્યાખ્યા આપીએ. કાટખૂણો, તો કાટખૂણાની વ્યાખ્યા શું થાય કે જે ખૂણાનું માપ કેટલું હોય, 90 અંશ હોય એને આપણે શું કહીએ, કાટખૂણો કહીએ. કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહે છે. કાટખૂણો અથવા તો કાટકોણ કહે છે. તો આપણે કાટખૂણો કહે છે. હવે જોવો આપણા પહેલા પદની વ્યાખ્યા થઈ. હવે આપણે બીજો પદ જોઈએ. તો બીજું પદ આપણને શું આપેલું છે, વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર. તો જોવો વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય કે જે વર્તુળના જે સમતલમાં, વર્તુળનું જે સમતલ હોય તે વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે બધા જ એવું બિંદુ કે જે વર્તુળ પર આવેલા હોય તે બધા જ વર્તુળ પરના બધા જ બિંદુ છે તે બધા જ બિંદુથી કેવા હોય, બધા જ બિંદુથી સમાન અંતરે હોય. બધા જ બિંદુથી સમાન અંતરે આવેલ હોય તેને આપણે શું કહીએ છીએ, વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ. બધા જ બિંદુથી સમાન અંતરે આવેલું હોય તેને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ. વર્તુળનું કેન્દ્ર કહે છે. તો આ જોવો વર્તુળના કેન્દ્રની વ્યાખ્યા થઈ કે આ કોઈ પણ વર્તુળ છે એમાં વર્તુળ પરનું કોઈ પણ બિંદુ, બધા જ બિંદુથી જે સરખા અંતરે આવેલું હોય એને આપણે શું કહીએ, કેન્દ્ર. કે અહીંથી પણ તેટલા સરખા અંતર આવેલું હોય છે, અહીંથી પણ સરખા, અહીંથી પણ સરખા, બધા જ બિંદુ પરથી સરખા અંતર આવેલું હોય એને વર્તુળનું કેન્દ્ર કહીએ. તો હવે જોવું આપણે પરિધની વ્યાખ્યા લખીએ. પરિધ તો એકદમ ઇઝી. કે પરિધ, તો પરિધનું શું થશે કે વર્તુળમાં જે વર્તુળની પરિમિતિ હોય, આ વર્તુળ છે તેની પરિમિતિને શું કહીએ, પરિધ કહીએ. કે વર્તુળની પરિમિતિને પરિધ કહે છે. તો આ જોવો પરિધની વ્યાખ્યા થઈ. હવે આપણે ચોથું જોઈએ. ચોથું કેની વ્યાખ્યા આપવાની છે આપણે, ચતુષ્કોણની. તો ચતુષ્કોણ કોને કહેવાય કે સમતલમાં આવેલો એવો, સમતલમાં જે એવો આકાર આપેલો હોય અથવા તો એવો બહુકોણ આવેલો હોય એને આપણે શું કહીએ છીએ, અને 4 બાજુ 4 ખૂણા હોય એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. કે જે બહુકોણને 4 બાજુ અને 4 ખૂણા હોય અને 4 ખૂણા હોય તેવા બહુકોણને શું કહીએ છીએ, તેવા બહુકોણને આપણે ચતુષ્કોણ, તેવા બહુકોણને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. ચતુષ્કોણ કહે છે. કે જેમાં 4 ખૂણા 4 બાજુ આવેલી હોય એને ચતુષ્કોણ કહેવાય છે. તો આ જોવો આપણા અહીં પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.